સન્માનીય પ્રદ્યુમનસિંહજીની હાજરીમાં એમની આગેવાની હેઠળ કસ્ટર્ડ દૂધ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેલ માન્ય ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીરસિંહજી, સમગ્ર જિલ્લામાં સંગઠનની જે જવાબદારી સંભાળે છે એવા જિલ્લાના મહામંત્રી અને આ વિસ્તારના વિધાનસભા વિસ્તારના ઝોનલ મહામંત્રી સન્માનીય નરેન્દ્રભાઈ પ્રજાપતિ, તાલુકા ગામોના સરપંચશ્રી, મંડળીઓના પ્રમુખશ્રી, આપ સૌ વડીલ અને યુવાન મિત્રો, એક તો સૌ પહેલાં બે વખતે હું જિલ્લા ભાજપનો મહામંત્રી હતો અને આ વિસ્તારમાં ઝોનલ પ્રભારી પણ હતો. અમારા પ્રયત્નો હોવા છતાં તાલુકા પંચાયત આપણે લઈ નહોતી શક્યા. તો માનનીય ધારાસભ્ય શ્રી મહાવીરસિંહ, જયદેવસિંહ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કંઈક અવજોગ બન્યો છે એટલે નથી આવી શક્યા. એ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું કે તાલુકા પંચાયત ભાજપે કબજે કરી. ગઈ ટર્મમાં મારી સાથે કાનજીભાઈ ગઢવી જિલ્લા ભાજપની ટીમમાં હતા. આ વિસ્તારમાં એમની કામગીરી પણ ખૂબ પ્રશંસનીય હતી અને ગઢવી એટલે આવા ધંધામાં અમે માહિર હોય અને બોલવાની તો માતાજીએ એને કળા દીધી છે. એટલે મને તો જ્યાં જાઉં ત્યાં મોકો હોય તો કાનજીભાઈને સાંભળવાની મજા આવે. એવું જોરદાર વક્તવ્ય તમને લોકોને બધાને જાગૃત કરવા માટે આપ્યું. એ લુગડીવાળા જે છે એના દૂધનો ભાવ 50 રૂપિયા આવે અને જે વધારે મહેનત કરે એના દૂધનો ભાવ 70, 75 ને 80 આવે. બિલકુલ સાચી વાત. રાજકારણમાં હોવાના નાતે કેટલાય રાજકીય મિત્રો મને દરરોજ ફોન કરતા હોય, ભાઈ તમારી મંડળી અહીંયા બરાબર ચાલતી નથી. કીધું કાં શું વાંધો થયો તો કે ભાવ જ નથી આવતો. કાનજીભાઈ કીધું ત્યારે ખબર પડી કે ભાવ આવે ક્યાંથી. પેન્ટ, સૂટ, બૂટ પહેરીને આપણે સવારના સિટી બાજુ ઓલું જવાનું, અહીંયા દવાઈ બીજી કોઈક કરતા હોય, ચાકરી બીજા કોઈક કરતા હોય અને ભુજ આવીને ફોન કરે, ચેરમેન આપણો ઓળખીતો છે એને કહી દઈએ ભાવ નથી આવતા. ભાવ ના આવે એ વાત સાચી છે. કાનજીભાઈ કીધું અમારા ગામમાં 10-10 ફેટ આવે છે. અહીંયા પણ આપણે વીઘાભેરમાં જે કલ્સ્ટરનું આજે આપણે ઉદ્ઘાટન કર્યું એમાં એક ખેડૂત જે કોઈ હશે મહેનતું હશે એને લગભગ લીટરનો 70 રૂપિયા ભાવ આવ્યો. તમારા ગામમાં આ કલ્સ્ટરમાં વધારામાં વધારે ભાવ 70 રૂપિયા આવે. એક ગાય, એક ભેંસ. કાનજીભાઈને બધા વક્તાઓ ગાયનું કહેતા હતા, વાતે સાચી. ગાય માતાના રક્ષણ માટે આખા ગુજરાતમાં આપણી ડેરી સૌથી નાની છે, નવી છે, તો પણ આખા ગુજરાતમાં ગાયના દૂધનો ભાવ આપણે સૌથી વધારે રાખ્યો છે. કચ્છમાં ગાય માતાનું સંરક્ષણ થાય એની સાથે સાથે એની દેખભાળ રહે. ડેરી થયા પછી છૂટક ગાયો જે રખડતી હતી એ પણ બંધ થઈ ગઈ. વિશેષ જે વાત કરવી હોય તો ઘણા વક્તાઓ મને કહેતા હોય છે ગાયને તમે લોકો એટલે કે આપણે બધા માતા તરીકે પૂજીએ, એ બિલકુલ સાચી વાત છે. એનું દૂધ 100% પૌષ્ટિક છે. ખાલી દૂધ હોય તો પણ જમ્યા વગર આપણને ચાલે. પણ હવે આપણે નવા યુગમાં પ્રવેશ્યા છીએ. પહેલાં દૂધ વેચવાની આપણામાં ઘણે ઠેકાણે ઘણા ગામોમાં મનાઈ હતી કે દૂધ અને દીકરા વેચાય નહીં. હવે એ ડેફિનેશન, એ વ્યાખ્યા એક જમાનામાં કદાચ સાચી પણ હોય, પણ અત્યારે એ વ્યાખ્યાને બાજુએ મૂકી અને આપણે બધા કોમર્શિયલ બેઝ ઉપર, ઔદ્યોગિક બેઝ ઉપર, વેપારી બેઝ ઉપર આપણે જો કામ કરવાનું હોય તો ગાયને ભલે માતા માનીએ પણ ભેંસને માસી તો કેવી પડે. કારણ કે વધારે ઉપાર્જન આપણે વેપારી હોઈએ. કોઈ પણ વેપારી પોતાના દુકાનમાં સસ્તો અને મોંઘો બંને માલ રાખે. કોઈકને મોંઘો લેવો હોય, કોઈકને સસ્તો લેવો હોય, તો ડેરી જે કંઈ ભાવ આપે છે એ ફેટ અને SNF બેઝ ઉપર, એટલે કે દૂધની ગુણવત્તા કેવી છે એના ઉપર ભાવ આપે છે. તો 70 કે 80 રૂપિયાની ભાવની વાતો થાય એ માસીના દૂધમાં જ આવે, માના દૂધમાં ના આવે. ગૌ માતા આપણે ચોક્કસ એવી ભલામણ પણ કરીએ કે દરેકે દરેક ઘરમાં
ગુજરાતમાં ગૌ માતા હોવી જોઈએ. અને વિશેષતા ગઢવી સાહેબ કહેતા હતા એમ ધોરા લેંગા જબ્બાવાળા અને પેન્ટ સૂટવાળા જો એક એક ગાય રાખે તો ગુજરાતમાં એક પણ ગાય રખડતી ન રહે. બીજી પીડા આપણને હતી ગાયોની સાથે સાથે આપણી ગાયોની વંશવૃદ્ધિ બગાડતા. કોઈ ગાય 8 કે 10 લીટર દૂધ આપતી હોય અને એની ગાય બીજા વેતરમાં 3-4 લીટર દૂધ આપે, એનો મતલબ કે છૂટા જે આંખલાઓ રખડે છે એને કારણે પણ આપણા ગાયોની ઓલાદ બગડતી હોય છે. એ ગાયોની ઓલાદ સુધારવા માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબે જેમ કે આપણી ડેરી 13 વર્ષ પહેલાં શરૂ કરી, ત્યારે મોદી સાહેબે એકમાત્ર સૂચન કર્યું હતું કે ભાઈ સમગ્ર ગુજરાતમાં ડેરીઓ જો હોય તો કચ્છમાં માણસો કરતાં પશુની સંખ્યા વધારે છે, ઉદ્યોગો નથી, વેપાર ધંધા નથી, તો આવા વિસ્તારમાં ડેરી શરૂ કરવી જોઈએ. અને એના કારણે મોદી સાહેબના એક જ વચનને કારણે કચ્છમાં ડેરી શરૂ થઈ. ડેરી શરૂ થવાથી ફાયદો શું થયો? ભાઈ શ્રી મયુરભાઈ કહેતા હતા પહેલે દિવસે ડેરી જ્યારે શરૂ થઈ ત્યારે આપણે 1500 લીટર દૂધનું કલેક્શન કરતા હતા અને લગભગ એક દિવસનું 10,000 રૂપિયા ચૂકવણું હતું. ત્યારે મુશ્કેલી કેવી હતી? અત્યારે આપણે અહીંયા ભાઈ સુખદેવસિંહે ખૂબ મોટું સાહસ કર્યું છે, 51 લાખ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે. તેથી ડેરી પાસે 50,000 રૂપિયા વાપરવા નહોતા અને એ ડેરીના મંડળીના પ્રમુખ સુખદેવસિંહ અત્યારે 50 લાખનો ખર્ચો કરીને શીત કેન્દ્ર બનાવે. એ પણ આપણા જિલ્લાની આર્થિક ઇકોનોમી જે છે એ કેટલી અપાવી, કેટલી ઊંચી આવી એ પ્રતીતિ કરાવે છે. એ ટાઈમે આપણી પાસે દૂધ ઠંડુ કરવા માટે કચ્છમાં કોઈ સાધન નહોતું. દૂધ ભેગું કરી અને સુરેન્દ્રનગરની ડેરીમાં આપણે દૂધ ભરાવતા, કચ્છના 7-8 ગામોમાંથી દૂધ ભેગું કરતા અને ભચાઉમાં એક ઓળખીતાની ગાડી આપણે ભાડે રાખી. કારણ કે અઠવાડિયા પછી 10 દિવસ પછી ચૂકવણું થાય કે ન થાય એ પણ નક્કી નહોતું. અત્યારે તો ફૂગાવાનો સમય છે, મહાવીરસિંહને કહીએ તો 5 લાખ રૂપિયા આપી દે કે ચૂકવણું કરવું છે. તેથી 5,000 રૂપિયા કોઈ આપવા તૈયાર નહોતું. અને એ ગાડીવાળાને જો ભાડું ના આપીએ તો બીજે અઠવાડિયે દૂધ સુરેન્દ્રનગર પહોંચાડે નહીં. આવી મુશ્કેલી વચ્ચે તમને બધાને ખબર છે, દૂધ ઉત્પાદક છો તમે, દૂધની દોવાઈ થયા પછી કેટલા કલાક એની ગુણવત્તા જળવાય? તો એ દૂધને આપણે કચ્છમાં ભેગું કરી અને સુરેન્દ્રનગર પહોંચાડીને અને ત્યાં દૂધ બગડે નહીં. પૈસા ક્યારે મળે? દૂધ બગડે નહીં તો. સુરેન્દ્રનગર ડેરીમાંથી રેગ્યુલર પૈસા તો મળે, આપણે સારી રીતે બગડ્યા વગરનું દૂધ પહોંચાડીએ તો. સતત 2 મહિના સુધી આપણે આવું કામ કર્યું. ત્યારે ગુજરાત સરકાર અને અમૂલને ભરોસો આવ્યો કે કચ્છમાં ડેરી જે રીતે કામગીરી કરે છે આટલી મુશ્કેલીઓ વચ્ચે તો એ ડેરી આગળ જતાં આગળ વધશે. એટલે એને ગુજરાત સરકાર અને અમૂલે મદદ કરવી જોઈએ એવું સરકારે નક્કી કર્યું. અને એના પછી 3જા મહિને આવું બીએમસી આપણને ઉધારમાં અમૂલે આપ્યો હતો. આ રફતાર હું એટલા માટે કહું છું કે આ વિસ્તારમાં પહેલી જ વખત મળ્યા છે અને સદનસીબ મને છે કે તમને બધાના દર્શન કરવાનો મોકો આવ્યો. જન્મથી જે ગામનું નામે નહોતું સાંભળ્યું એ ગામમાં આટલું બધું મને સન્માન મળ્યું, એટલે એ ગર્વ પણ નાનો સૂનો ન હોય. એની મને જે આનંદ હોય એ આનંદ આ વિસ્તારને કોઈ દિવસ ભૂલી ન શકાય. એવા જ અડીખમ ધારાસભ્ય તમારા નાના નાના પ્રશ્નોને પણ સમજી શકે એવા નાની નાની બાબતો પણ એ લખેલી હોય એની. અમે લગભગ 6 મહિના પહેલાં અહીંયાથી નલિયાથી નીકળ્યા, આ બાજુ ક્યાંક જતા હતા ઝાડવા બાજુ, તો 2-3 પાપડીઓ તૂટેલી આવી. તો મને એને બુક બતાવી, કારણ કે તે દિવસ હું મહામંત્રી હતો. મને કે મહામંત્રી નેરોય કે શું છે? તો કે હું જે રોડમાંથી જાઉં એ રોડની ને એ ગામની જે મુશ્કેલી હોય બુકમાં હું લખાવું ભાઈ મહેશ આગળ. એ 3 પાપડીઓ તૂટેલી હતી, 3 મહિનામાં એ પાપડીઓ સંધાઈ ગઈ. આટલો જાણકાર ધારાસભ્ય, જ્યાં જાય ત્યાં. ઘણા ધારાસભ્યો એવા હોય કે ઘણા માણસો દેખે તો મોટું ફેરવીને બીજે રસ્તેથી હેલ્યા જાય, કોણ આ પિંજણમાં પડશે? આ ધારાસભ્ય એવા છે જ્યાં વધારે માણસ દેખે ત્યાં જાય.
હમણાં બાલાચોડ અમે ગયા હતા આ શીત કેન્દ્રનું ઉદઘાટન કરવા, તો અમારા એક મિત્ર હતા કે આ બાજુ શોખન માણસો ઊભા થતા, આપણે આ બાજુથી નીકળી જાય, તો અમે બીજા દરવાજેથી આ બાજુ આવો પ્રોગ્રામ હતો એમાં ગયા. મને કે આ કે કચ્છીમાં કહેતા હતા તમને આ બાજુ લઈ આવવા વાળો કોણ હતો? મેં કીધું આ ભાઈ. તો એને બોલાવ્યો, એને અહીંયા આવી કે અમે લોકો આવીએ માણસોને ભેગા થવા આવીએ, માણસોથી દૂર ભાગવા માટે નથી આવતા, માણસો વચ્ચે જ આવવું છે. અમે પાછા ગયા અને માણસો વચ્ચે ગયા. આવા ધારાસભ્યને ગર્વભેર આપણે ચૂંટ્યું. ઘણી વખત કેપેબલ માણસ હોય, મહેનતુ માણસ હોય, એનો વિરોધ પણ ખૂબ મોટો હોય. માની લો કે હું અમૂલનો વાઇસ ચેરમેન છું. અમૂલ એટલે આખા રાષ્ટ્ર સમૂહમાં 60 દેશોમાં એનું કામ છે. અમૂલનું કામ 60 વિદેશમાં કામ છે, અને એનું ટર્નઓવર 72,000 કરોડ રૂપિયા. 72,000 કરોડ તમે અહીંયાથી ગાડીઓ ચાલુ કરો ભરી ભરીને, તો એ નલિયા પહોંચે ત્યાં સુધી 72,000 કરોડ એમાં હમાય નહીં. એટલું ટર્નઓવર એ અમૂલનું. અને તમારા બધાના પ્રતાપે મારા જેવો સામાન્ય માણસ કચ્છની નાનામાં નાની ડેરી સરહદ ડેરી, અને સરહદ ડેરીનો ચેરમેન આખા વિશ્વની મોટામાં મોટી સંસ્થા અમૂલ હોય અને એનો વાઇસ ચેરમેન બને, એ તમારા બધાની દુઆ છે. અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદનું નક્કી કોણ કરે? માનનીય મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ. અમિત શાહ સાહેબે અને મોદી સાહેબે મને જોઈને એનો વાઇસ ચેરમેન નહીં બનાવ્યો હોય, પણ એને કચ્છની પરિસ્થિતિ જોઈ અને મને વાઇસ ચેરમેન બનાવ્યો છે. કચ્છમાં નવો દૂધ સંઘ ચાલુ થયો, મોટામાં મોટો વિસ્તાર 350 કિલોમીટર આપણે હાલીએ ત્યારે કચ્છ પૂરો થાય. અમારે ત્યાંથી ગાંધીનગર જવું હોય તો પહોંચી જાય ત્યાં સુધી અહીંયા પહોંચીએ, અને અહીંયા હોઈએ ત્યારે કહેવાય શું, ક્યાં છો? તો કચ્છમાં. અને અમે ગાંધીનગર પહોંચી જાય તેમ કહેવાય ગાંધીનગર ગયા હતા. એવા આ દૂર દૂરના વિસ્તારમાં અમૂલના ઇતિહાસમાં અમૂલની બોર્ડ મિટિંગ આણંદના હેડક્વાર્ટર સિવાય ક્યાંય નથી મળી. આપણે કચ્છમાં અમૂલના ઇતિહાસમાં 2 વખત એની કારોબારી મળી. એટલા માટે આપણે કારોબારી કચ્છમાં લઈ આવ્યા કે અમૂલના ડાયરેક્ટરોને અને અધિકારીઓને ખબર પડે કે કચ્છમાં દૂધ સંઘ હલાવવો હોય તો કેટલી મુશ્કેલી છે. અમે નારાયણ સરોવરને માતાના મઠ જતા હતા તો 40 કિલોમીટર સુધી કોઈ ગામ નહોતું આવતું. બધા ડાયરેક્ટરો અને ચેરમેન કહેતા હતા કે વલમજીભાઈ આમાં ડેરી હાલે જ કેમ? અમારા વિસ્તારમાં 10 કિલોમીટરમાં 10 ગામ આવે, એક ગામમાં 1000 લીટર, 2000 લીટર, 3000 લીટર દૂધ હોય તો એનો ખર્ચો પોસાય. તમારે 40 કિલોમીટરમાં તો કોઈ ગામ નથી આવતું. ગામ આવે ત્યાં દૂધનું લિસ્ટ જોયું તો કે 100 લીટર ને 200 લીટર ને એક ગામમાં દૂધ થાય. આમાં દૂધ સંઘ કરવો કેમ? કાશ્મીરમાં તમે લોકો આઈસ્ક્રીમ વેચવા જાઓ તો એટલી ઠંડી વચ્ચે આઈસ્ક્રીમ કોઈ લે? એમને પાછા આવવું પડે વિલે મોટે. એવી જ પરિસ્થિતિ કચ્છમાં ડેરી ચલાવી ખૂબ મુશ્કેલી ભર્યું કામ છે. પણ આપણે સદનસીબ છે, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર, ભારતીય જનતા પક્ષની સરકાર, ધારાસભ્યો અને અમૂલ તમામ કચ્છને છેવાડાના વિસ્તારો જોઈને જેટલી મદદ જોઈતી હોય એટલી મદદ કરે છે. 15,000 રૂપિયાના ચૂકવણામાં પણ 17 વખત આપણે વાત. આજે તમે માનશો નહીં, કચ્છમાં દરરોજના 3 કરોડ રૂપિયાનું ચૂકવણું થાય છે. કેટલું? 3 કરોડ રૂપિયા. અને એ ચૂકવણું કોના હાથમાં જાય? એક પણ વ્હાઈટ કપડાવાળો જેમલ નથી. બધા તમારા જેવા 3 કરોડ રૂપિયા દરરોજના તમારા ખીચામાં આવે છે. એ 3 કરોડ કરતા દર વર્ષે મહિને 100 કરોડ રૂપિયાનું ચૂકવણું થાય. દર વર્ષે ગયે વખતે આપણે 1,000 કરોડનું ટર્નઓવર કર્યું હતું, અને આ વખતે એ ટર્નઓવર 1100 કરોડનું થશે. તમે વિચાર કરો, એક જ મોદી સાહેબની સહીની અથવા સલાહની કિંમત કેટલી છે? 10 વર્ષમાં હજારો કરોડ રૂપિયા કચ્છમાં ડેરીને કારણે કચ્છમાં આવે. અને કચ્છના માલધારીઓ અત્યારે ખૂબ રાજી છે. કોઈ પણ સંસ્થાનો પ્રોગ્રામ હોય તો તમે મંચ ઉપર જે વ્યક્તિઓ બેઠા હોય ને એનાથી અનુમાન કરી લેવું કે આ સંસ્થાની કામગીરી કેવી હશે. દિવસ ઉગે
અને સરહદ ડેરીની 17 ફરિયાદો ધારાસભ્ય આગળ આવે, 17 ફરિયાદો તાલુકા પંચાયતમાં જાય, 17 ફરિયાદો જિલ્લા ભાજપમાં જાય, તો આ નેતાઓ કોઈ મંચમાં બેસે? એને ખબર ક્યાં કે આ પછી બધો ભવાડો થશે, બધી ફરિયાદો થશે ચારે બાજુથી, એટલે પાંકે નથી જવું એમ કહીને એમ કહી દે કે મારે આ કામ છે ને તેમ છે. એટલે કોઈ પણ સંસ્થાનું મંચ તમે જોઈ અને આપણને એમ નક્કી લાગે કે આ સંસ્થાની જે સ્ટેબિલિટી છે, આ સંસ્થાની જે ઇમેજ છે, આ સંસ્થા પબ્લિક સાથે જે રીતે જોડાયેલી છે એ રીતે આ સંસ્થાની સાથે રહેવામાં આપણને કોઈ હરકત નથી. નહીંતર આગેવાનોને આમાં કંઈ ખાવું પીવું નથી. મારે તો જવાબદારી છે, ચેરમેન છું એટલે બધું કરવું પડે. આ બધા અમૂલ્ય આગેવાનો આપણી સાથે બેસે, આપણી સાથે સલાહ સૂચનમાં આવે, ક્યાંય પણ કામ હોય કોઈ ગામનું તો મેં વિસ્તાર જોયો ન હોય તો આ લોકોની સલાહ ઉપર જ આપણે આગળ કરવાનું. અને અબડાસા અને લખપતમાં ધારાસભ્યની સૂચના અને પૂછ્યા વગર કોઈ ગામમાં આપણે મંડળી ચાલુ નથી કરી. ઘણી વખત શું થાય, દેખાવે અપડેટ હોય અને કામમાં દરરોજ નલિયા જવાનું હોય, એને મંડળી જો આપીએ તો મંડળી કેવી ચાલે? કહેવત નથી અગુ વાંધો એનું કટક કુવામાં. મંડળી તમે એવા વ્યક્તિને જો આપી દો તો આપણે આગળ ઉપર કોઈ પણ સંસ્થાની પ્રગતિ કરવી હોય તો કેમ કરીએ? આ પહેલા આપણે વાતમાં એવું કહેતા હતા કે અત્યારે આપણે બધાએ થોડું વેપારી જેવી દાણત રાખવી જોઈએ અને દૂધ જે રીતે આપણે ઉત્પન્ન કરીએ છીએ એ રીતે દૂધની કિંમત બરાબર આવે કે નહીં એની ખ્યાલ આપણને ચોક્કસ રાખવી જોઈએ. પહેલાં જે સિસ્ટમો હતી, આપણે જે ડેરી ચાલુ કરી એના પહેલાં પણ આપણે અહીંયા એક ડેરી હતી, મધર ડેરી અને માહી હજુ પણ છે. એ આપણે શરૂ કરી ત્યારે એ ડેરીનું દરરોજનું 80,000 લીટર દૂધ હતું. કેટલું? 80,000 લીટર. અને આપણું દૂધ હતું 15,000 લીટર. 13 વર્ષ પછી આપણું દૂધ 6 લાખ લીટર થયું અને જેનું 80,000 લીટર દૂધ હતું એને 1 લાખ લીટર થયું. હવે આ સરહદ ડેરી હલાવનારા બધા રૂપાળા છે, મારા જેવા કફૂટડા છે બધા. તો આ ડેરી શું કામ સારી રીતે ચાલી? આપણે ડાયરેક્ટરો જુઓ, એક રબારી, એક ભરવા, આ એક મહારાજ મોટું હાંતા હાંતા ડાયરેક્ટર થયા, 2-3 પટેલો, આવા ગામડાના માણસો જ બધા ડાયરેક્ટરો. અમને ડાયરેક્ટરોને તમે વેચો તો 1 લાખ રૂપિયા ના આવે એવા અમે બધા રહીએ. અને દરરોજ 3 કરોડ રૂપિયાનું ચૂકવણું કરે. બરાબર સમય હતો અને ડેરી શરૂ થઈ. અમારી બાજુ રત્નાલ ગામ તમે બધાએ નામ સાંભળ્યું, કારણ કે રાજકીય રીતે ખૂબ પ્રખ્યાત છે. 3:30 વાગે ઉઠતા અને 6 વાગે કંડલા પહોંચી જતા. હમણાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વાત કરતા હતા કે તમને વધારે ટાઈમ મળે એટલા માટે આ કર્યું છે. વાતે સાચી. 3 વર્ષથી આવી બધી માંગણીઓ આવતી હતી પણ અમે નકટા થઈને એ માંગણીઓ મંજૂર નહોતા કરતા. અમને એમ હતું કે ગરજ હોય તો દૂધ ભરાવે, આપણે ટાઈમમાં કોઈ ફેરફાર નથી કરવો. એટલે 7 વાગે જ્યાંથી ગાડી ઉપડતી હોય ત્યાંથી 7 વાગે જ ગાડી ઉપડે. 3 વર્ષ અમે જીદ કરી, નકટા થયા, પણ દૂધ ઉત્પાદકોમાં 1 પૈસાનો ફરક ન પડ્યો. ડાપણ ત્યાં કહેવાય કે જો આપણે સામે પહોંચીએ નહીં, લડવા જઈએ ને તો આપણે પીછેહટ કરી લેવી પડે. એટલે ડેરીએ પીછેહટ કરી કે હાલો એ લોકો કેમ કરીએ. એટલે નજીકના ગામડામાં આ એક પણ બીએમસી કરવાના આપણને વાંધા હતા તો આજની તારીખે વિઘાબેરનું સુખદેવસિંહનું 38મું બીએમસી છે. અઠવાડિયે ચૂકવણું કરવાના જે ડેરીને વાંધા હતા એ ડેરીએ 200 કરોડ રૂપિયાના ખર્ચે એક નવો અતિ અત્યાધુનિક પ્લાન્ટ કર્યો. તમને બધાને ખબર છે, દેશના વડાપ્રધાન 1000-2000 કરોડનો જો સ્કીમ હોય, કોઈ પ્રોજેક્ટ હોય તો જ ઉદ્ઘાટન કરવા આવે. આપણી નાનકડી ડેરી અને એનો 200 કરોડ રૂપિયાનો પ્લાન્ટ આપણે માટે 200 કરોડ ઘણા કહેવાય, પણ કેન્દ્ર સરકાર માટે 200 કરોડ એટલે કાંઈ નહીં. એ 200 કરોડના પ્લાન્ટના ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન આવે એનાથી વધારે સૌભાગ્ય આપણું શું હોય? તે દિવસે મોટી સભા હતી, ઘણા તમારા મિત્રોમાંથી કંઈ આવ્યા હશે. આપણે એક નિશાન રાખ્યું હતું
કે આપણે દૂધવાળા છીએ ને એટલે દોવાઈ કરે તો દૂધ ધોણામાં કે બાલ્ટીમાં જાય કે બહારે જાય એની તો ખ્યાલ આપણે રાખીએ. એટલે વડાપ્રધાનનો કાર્યક્રમ હતો તો અમે ડેરીને પણ આમંત્રણ હતું. ડેરીના બધા દૂધ ઉત્પાદકો જાય તો હવે આખા કચ્છનું હોય તો એમાં કયા ડેરીના અને કયા પારકા એ ખબર કેમ પડે? એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે ધોરી ટોપી પહેરીને જવાનું તો ખબર પડે કે આ ડેરીવાળા. ને તમારા ધારાસભ્ય એવા હોશિયાર, કારણ કે નાની નાની વસ્તુની ખ્યાલ કોણ રાખે? એ રાખે, બીજા તો કોઈ ખ્યાલ રાખે એ નહીં. દૂધ ધોણામાં જાય કે બારે જાય, હલ્યા કરે. મને કે સાહેબ અહીં હોશિયારી કરી ગયા. મેં કાં? તો એ ધોરી ટોપીવાળા મળ્યા જાય. મેં કીધું હા. તો કે તમે એટલી ભલાઈ કરજો, મોદી સાહેબને ન કહેજો કે અમારું બધું પાદરું થશે. 6 ધારાસભ્યો, એક MP, જિલ્લા ભાજપ આખું. હવે અમે બધા એમ કહીએ કે આ સંખ્યા આવી, આ જે શ્રોતાઓ આવે બધા અમારા છે, અને તમે જો કહો કે આ ટોપીવાળા અમારા, તો અમારા ટોપીવાળા કેટલા છે? તમારા બધાના સદનસીબે મોદી સાહેબનું સન્માન કરવામાં આયોજક છે એ નામ ભૂલી ગયા મારું. એટલે 1 મિનિટ મોડું મારું નામ આવ્યું, બધેથી છેલ્લે મારું નામ આવ્યું. મને આ ભાઈઓ ગાયોનું સન્માન કર્યું એ રીતે આપણે ચાંદીની ગાય બનાવી હતી. તો બધાનું સન્માન થયા પછી મારો વારો આવે એટલે હું મોદી સાહેબને ગાયથી સન્માન કર્યું. એટલે કાનમાં મેં કહી દીધું કે મોદી સાહેબ આ ધોરી ટોપીવાળા છે એ આપણા ડેરીવાળા. આ પછી વળતો ગયો ત્યારે બાજુમાં બેઠા રહીને માલતીબેન પૂછે શું કીધું તમે? તમે ના પાડી દી જ મેં કીધું, કારણ કે અમારું દૂધ ધોણામાં જવું જોઈએ ને. એટલે મોદી સાહેબને આપણી ડેરી પ્રિય છે એનું કારણ એ છે કે એને છેલ્લા 10 વર્ષમાં જોઈ લીધું કે કચ્છમાં જે રીતે ડેરીનો વિકાસ થવો જોઈએ એ રીતે વિકાસ થાય છે. સમગ્ર ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં તમે લોકો ગર્વ લઈ શકો એવું આપણે કામ કર્યું છે. આખા ઇન્ડિયામાં કેમલ મિલ્ક એટલે ઊંટડીના દૂધનું કોઈ કલેક્શન નથી કરતું. ઊંટડીનું દૂધ આપણે 5 વર્ષ પહેલાં જ્યારે ચાલુ કર્યું ત્યારે બજારમાં 20 રૂપિયા વેચાતું હતું. આવા નાના રોડ હોય તો રોડ માટે જે નાની હોટલ હોય એ માલધારીઓ આગળથી દૂધ લેતો અને 20 રૂપિયા દૂધ એને આપતા માલધારીઓ, ઊંટડીવાળા. ઊંટડીના માલિકો બધાએ ધંધો મૂકી દીધો અને એના છોકરા હતા એ બધા ગાડીના ડ્રાઈવરો થઈ ગયા. અને તેદી તેજી હતી ગાડીના ડ્રાઈવરોની, ગાડીવાળાવાળી. હવે તો એમાં મંદી આવી છે. આમ જોવા જાઓ તો સરહદ ડેરી સિવાય કચ્છમાં ક્યાંય